વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો, જ્યારે કોઈ પણ શાક યાદ ના આવતું હોય કે આજે શું બનાવવું, એ દિવસે આપણે ફટાફટ બનાવી શકાય એવા ભરેલા મરચાંની આજે આપણે રેસીપી જોવાના છે. તો એના માટે મેં 7થી 8 નંગ જેવા આવા જે મોરા મરચાં આવે છે જાડા, એ લઈ લીધેલા છે. એને સરસ પાણીથી ધોઈ અને લૂછીને લઈ લીધેલા છે. હવે એમાં આવી રીતે વચ્ચે આપણે કાપા પાડી લેવાના છે. ધીમે ધીમે આપણે આવી રીતે કાપા પાડી લઈશું. અને જો તમને બિયા ના પસંદ હોય તો થોડાક તમે ચપ્પાની મદદથી કાઢી શકો છો, પણ બિયા અંદર હશે તો કંઈ વાંધો નહીં આવે, કેમ કે એટલા બધા બિયા નથી હોતા. 1 બાય 1 બધા જ મરચાંને આપણે આવી રીતે કાપા કરી લેવાના છે. ત્યારબાદ આપણે એની અંદર મસાલો ભરવાનો છે. તો બધા જ મરચાંને સરસ આવી રીતે કાપા થઈ ગયેલા છે. 2 ભાગ ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે, નહીં તો આપણને મરચાં ભરતા નહીં ફાવે. હવે આપણે મરચાંની અંદર ભરવાનો મસાલો બનાવવાનો છે. તો મેં અહીંયા 1 પાવડા જેવું તેલ લઈ લીધેલું છે એક પેનમાં. અને આ જે ભરેલા શાકનો મસાલો અત્યારે હું જે બનાવું છું એ મેં તૈયાર બનાવીને જ લીધેલો છે. હું એને બનાવીને સ્ટોર કરી રાખું છું. એની રેસીપી હું તમને થોડાક જ દિવસમાં બતાવી દઈશ કે આપણે ભરેલા મરચાંનો મસાલો બનાવીને સ્ટોર કેવી રીતે કરી શકીએ છીએ. તો આ મસાલો આપણે તૈયાર જ હોય છે. તો એની અંદર મેં આવી રીતે તેલ લઈ અને મસાલો નાખી અને સરસ આવી રીતે સાંતળી લીધો છે. થોડુંક આપણે મસાલાને શેકી લેવાનો છે. એમાંથી સરસ સુગંધ આવવા માંડે અને સરસ આપણો બધું તેલ એમાં ઓબ્ઝર્વ થઈ જાય પછી આપણે ઉતારી લેવાનું છે. અને ટેક્સચર થોડુંક ઠંડુ થાય પછી એની અંદર આપણે દળેલી ખાંડ અને લીંબુનો રસ એડ કરવાનો છે. ઇન્સ્ટન્ટ જે આપણે બનાવીએ છીએ મસાલો બનાવીને સ્ટોર કરીએ છીએ એમાં ફક્ત ખાંડ અને લીંબુ જ બાકી રહે છે. બાકી ટોટલી આઈટમ આપણે એની અંદર નાખીને મસાલો બનાવીને રેડી રાખીએ છીએ, જેથી કરીને આપણે ગમે ત્યારે ફટાફટ મરચાં ભરવા હોય ઓછા સમયમાં તો પણ આપણો મસાલો તૈયાર હોય તો આપણે ભરી શકીએ છીએ. તો હવે ખાંડ અને લીંબુ નાખી અને આવી રીતે સરસ મિક્સ કરી લઉં છું. અને આપણે જે મરચાંમાં કાપા પાડ્યા હતા એની અંદર આપણે મસાલો સરસ ભરી લેવાનો છે. આ મસાલાની અંદર જો તમારે આદુ મરચાં લસણની પેસ્ટ છે, લીલા ધાણા છે એડ કરવું હોય તો તમે કરી શકો છો, પણ અમે એની અંદર નથી એડ કરતા, ફક્ત મસાલો જ લઈએ છીએ. તો આવી રીતે સરસ મરચાંને ભરી અને આવી રીતે દબાઈ દેવાના છે, એટલે મસાલો આપણે વઘારતી ટાઈમે બહાર ના નીકળી જાય. તો બધા જ મરચાંને એવી રીતે આપણે ભરી લઈશું. તો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. અને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ ફેમિલીમાં ચોક્કસથી શેર કરજો. તો એ મરચાં વઘારવા માટે આપણે કુકરની અંદર તેલ લઈ લીધેલું છે. આપણે આ મરચાંને કુકરમાં બનાવવાના છે. એ આમાં થોડુંક ચડિયાતું તેલ એડ કરવાનું છે. મેં 3 થી 4 પાવડા જેવું આમાં તેલ લીધેલું છે. મરચાંને આપણે તેલમાં જ ચડવવાના છે. અને વધારે તેલ હોય છે અને આપણે રસાવાળા મરચાં બનાવીએ છીએ એટલે તેલ થોડુંક ચડિયાતું રાખવાનું છે. રાઈ સરસ તતડી જાય પછી એની અંદર આપણે જીરું અને હિંગ નાખીને વઘાર સરસ કરી લેવાનો છે. વઘાર સરસ થઈ જાય પછી એની અંદર 1 બાય 1 આવી રીતે મરચાંને આપણે ગોઠવી લેવાના છે. ધીમે રહીને આપણે એમાં મૂકવાના છે, જેથી કરીને મરચાંમાંથી મસાલો ના નીકળી જાય. અને આ સમયે ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની છે. અને ટોટલી આપણા મરચાં થઈ જાય ત્યાં સુધી ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે, અથવા તો એકદમ સ્લો રાખવાની છે. ફૂલ ગેસ ઉપર આપણે આને નથી સાતળવાના, નહીં તો આપણા મરચાં દાજી જશે ને અંદરથી લોટ કાચો રહી જશે. હવે કુકરનું ઢાંકણ ખાલી ઉપર મૂકી અને 2 થી 3 મિનિટ સુધી આપણે મરચાંને આવી રીતે સાતળતું જવાનું છે. તરત કુકરનું ઢાંકણ બંધ નથી કરી દેવાનું. આવી રીતે ઉપરથી ભાગ થોડોક સફેદ થતો આવે ત્યારબાદ એની અંદર આપણે પાણી નાખવાનું છે. ત્યાં સુધી આવી રીતે ઊંચા નીચા કરવાના છે. ચમચાથી આપણે એને નથી હલાવવાના, ડાયરેક્ટ આવી રીતે ઉછાળતું જવાનું છે, નહીં તો બધો મસાલો એમાંથી નીકળવાની શક્યતા રહે છે. હવે આપણે રસાવાળા મરચાં બનાવીએ છીએ એટલે એની અંદર હું થોડુંક 2 થી 3 ચમચી જેવું પાણી એડ કરું છું. વધારે પાણી નથી નાખવાનું, કેમ કે આપણે કુકરમાં બનાવીએ છીએ, નહીં તો પછી બહુ પાણીવાળા થઈ જશે. અને રસાવાળા મરચાં આપણે ખીચડી સાથે કે રોટલા સાથે કે ભાખરી સાથે ખાવા હોય તો એકદમ મજા આવે છે. અને આપણે રાખવાના હોય 1-2 દિવસ તો આપણે
મરચાં પાણી વગર ના કરીએ છીએ, એકદમ ડ્રાય મરચાં વઘારીએ છીએ. હવે એક સીટી લગાવવાની છે કુકરમાં, એટલે આપણા મરચાં સરસ પાકીને તૈયાર થઈ જશે. અને બધી જ્યારે રિલીઝ થાય ત્યાં સુધી આપણે મરચાંને એમને એમ રહેવા દેવાના છે. તો આપણે એક સર્વિંગ બાઉલમાં લઈ અને આપણે મરચાંને સર્વ કરી દીધેલા છે. તો તમે જોઈ શકો છો એકદમ રસાવાળા આપણા ભરેલા મરચાં તૈયાર થઈ ગયા છે. અને એનો જે મસાલો છે એને રોટલા આરે ભાખરી આરે બહુ જ મજા આવે છે ખાવાની. તો તમે પણ બનાવજો અને ટ્રાય કરજો. થેન્ક યુ.